તો ગાંધીનગરના કોલવડામાં આવેલું અમૃત સરોવર આજે વિકાસ અને પર્યાવરણના સુમેળનું જીવંત ઉદાહરણ બનીને સામે આવ્યું છે. ₹8.47 કરોડના ખર્ચે વિકસિત થયેલું આ સરોવર અગાઉ ડમ્પિંગ સાઇટ તરીકે ઓળખાતું હતું, પરંતુ મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના માર્ગદર્શન હેઠળ તેને 1.10 લાખ ચોરસ મીટરના વિશાળ અને આકર્ષક પિકનિક સ્પોટમાં રૂપાંતરિત કરવામાં આવ્યું છે. તો 30,000 દેશી વૃક્ષોની હરિયાળી અને 182 મિલિયન લીટરની જળ સંગ્રહ ક્ષમતાવાળું આ અમૃત સરોવર હવે નાગરિકોની સુખાકારી સાથે પર્યાવરણ સંરક્ષણનું કેન્દ્ર બની રહ્યું છે. આધુનિક વોકિંગ ટ્રેક, શુદ્ધિકરણ પ્લાન્ટ અને કુદરતી સૌંદર્યથી સજ્જ આ સ્થળ પ્રકૃતિ પ્રેમીઓ માટે નવી ઓળખ બની ગયું છે. ત્યારે આવો જાણીએ આ પરિવર્તનની સંપૂર્ણ કહાની. અમૃત 2.0 યોજના હેઠળ નવસર્જન પામેલા આ જળાશયમાં 55,000 ચોરસ મીટરની વિશાળ જળરાશિ સંગ્રહિત છે. સરોવરના ચારે બાજુ વડ, પીપળો, આંબા સહિતના હજારો વૃક્ષો વાવીને ઘન ગ્રીન બેલ્ટ તૈયાર કરાયો છે. આ હરિયાળી હવે સમગ્ર વિસ્તારને શહેરના નવા ઓક્સિજન હબ તરીકે વિકસાવી રહી છે. આ કોલવડાનું અમૃત તળાવ ખૂબ જ નાજુક હાલતમાં હતું. આ તળાવને અમૃત 2.0 અંતર્ગત એને વિકસાવવામાં આવ્યું છે. આ તળાવની જે પાણીની જે સંગ્રહ ક્ષમતા છે એ 14 કરોડ કિલોલીટરની કરવામાં આવી છે. આ તળાવને સમાંતર એની પાળ ઉપર કુલ 30,000 જેટલા ઝાડ વાવવામાં આવ્યા છે. આ તળાવ 12 માસ પાણીથી ભરેલું રહે એટલા માટે 3 MLDનો ટર્શરી ટ્રીટમેન્ટ પ્લાન્ટથી એને 365 દિવસ ભરવાની સુવિધા ઊભી કરવામાં આવેલી છે. સ્થાનિક નાગરિકોના આરોગ્ય અને મનોરંજનને ધ્યાનમાં રાખીને અહીં આધુનિક વોકિંગ ટ્રેક, ઓપન જીમ તથા બાયોડાયવર્સિટી પાર્ક જેવી સુવિધાઓ ઉપલબ્ધ કરાવવામાં આવી છે. સરોવરની સ્વચ્છતા જળવાઈ રહે તે માટે અદ્યતન વોટર ટ્રીટમેન્ટ પ્લાન્ટ પણ કાર્યરત છે. આ સમગ્ર આયોજનનો સીધો લાભ કોલવડા અને રાંધેજા વિસ્તારના રહીશોને મળી રહ્યો છે. અહીંયા વોકિંગ કરવા માટે વોકિંગ સ્ટ્રીટ બનાવેલી છે. અહીંયા બેસવા માટેના બોકડા પણ છે. અહીંયા સિનિયર સિટીઝનો માટે સરસ એવો સમય પસાર કરવાનો, યોગ કરવાની જગ્યા તથા રમણીય સૌંદર્યમાં બેસી અને આનંદમય પક્ષીઓને કિલ્લો કરવાનો અને સરસ એવી તળાવની બધી પ્રકૃતિમય બનાવેલું છે. ગાંધીનગરમાં પુનઃ વિકાસ કરાયેલા 29 તળાવમાં કોલવડાનું અમૃત સરોવર અગ્રેસર પ્રોજેક્ટ તરીકે ઓળખ મેળવી રહ્યું છે. પક્ષીઓના કલરવ, શીતળ પવન અને કુદરતી સૌંદર્ય વચ્ચે ધબકતું આ સરોવર આજે ટકાઉ વિકાસ અને પર્યાવરણ જતનનું ઉત્તમ મોડલ બની ગયું છે. બ્યુરો રિપોર્ટ, બી ઇન્ડિયા.